મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। નર્મદાના ચાપટ ગામના પેટા ફળિયામાં રહેતા ઇન્દ્રિસભાઈને સાપ કરડ્યો છે। સાપ કરડવાની ઘટના બની। સાપ કરડતા 10 કિલોમીટર સુધી ઝોલીમાં તેમને લાવવામાં આવ્યા હતા। કોઈ જ પ્રકારની વ્યવસ્થા હતી નહીં। ત્યારબાદ ખાનગી વાહનમાં સારવાર અર્થે તેમને લઈ જવામાં આવ્યા। 10 કિલોમીટર જેવું ઝોલીમાં તેમને લાવવામાં આવ્યા। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આસપાસના લોકો છે ઝોલીમાં આ વ્યક્તિને સારવાર અર્થે લઈ જઈ રહ્યા છે। એટલે એક તરફ વિકાસની વાતો જે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તે અહીંયા પોકળ સાબિત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અવારનવાર આરોગ્યને લઈને આવા દ્રશ્યો કથળતા આરોગ્યની સ્થિતિને બયાન કરે છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। સાપ કરડવાની ઘટના બની। ઇન્દ્રિસભાઈને સાપ કરડ્યો હતો, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાના હોય, જ્યારે આવી પરિસ્થિતિમાં આ ઈજાગ્રસ્ત આ સાપ કરડ્યા હોય તેવા વ્યક્તિને જોડીમાં લઈ જવામાં આવી રહ્યા છે। 10 કિલોમીટર સુધીનો રસ્તો હતો કે જે જોડીમાં આસપાસના લોકોએ પસાર કર્યો છે। જોડીમાં લઈ જઈને એમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા ચાપટ ગામના પેટા ફળિયામાં રહેતા ઇન્દ્રિસભાઈ ડંખ્યાભાઈ વસાવાને સાપે કરડ્યા બાદ તેમને ઝોલીમાં નાખી 10 કિલોમીટર સુધી મુખ્ય માર્ગ સુધી લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ખાનગી વાહનમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ પહેલા ચાપટ ફળિયામાં એક મહિલાની જંગલમાં પ્રસૂતિ થઈ હતી, ત્યારે પણ તેમને ઝોલીમાં નાખીને લઈ જવામાં આવ્યા હતા, જે ઘટનાએ આ વિસ્તારની ગંભીર સમસ્યાને ઉજાગર કરી હતી। ચાપટ ફળિયામાં 47 મકાનો અને લગભગ 250 લોકોની વસ્તી છે। આ ગામ નર્મદા ડેમના ઉપરવાસ ભાગમાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે। જોકે આઝાદીના 77 વર્ષ બાદ પણ આ ફળિયાને મૂળભૂત રસ્તાની સુવિધા હજુ સુધી નથી મળી। એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીને અને આસપાસના પ્રવાસન વિકાસ માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, જેમાં રસ્તાઓ, પુલો અને અન્ય માળખાગત સુવિધાનો સમાવેશ થાય છે। બીજી તરફ આદિવાસી વસ્તી ધરાવતા ચાપટ જેવા નજીકના ગામો હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। સરકાર દ્વારા આદિવાસી વિકાસ વિભાગ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ ચાપટ ફળિયા જેવા વિસ્તારોમાં રસ્તા જેવી આવશ્યક સુવિધા માટે ગ્રાન્ટ કેમ ફાળવવામાં આવતી નથી, તે ગંભીર સવાલ ઉભો થયો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી થોડુંક જ નજીક આ ગામ આવેલું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિકાસ થયો છે, પરંતુ આ ગામનો સદંતર વિકાસ ન થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રફીક અમારી સાથે લાઈવ જોડાયા છે। રફીક, જે દ્રશ્યો જોવા મળ્યા છે, એક તરફ વિકાસની વાતો થાય છે, પરંતુ સાચું ચિત્ર વિકાસનું જે સ્પષ્ટ કરતા દ્રશ્યો જોવા મળ્યા, આરોગ્યની સુવિધા કેટલી કથળી રહી છે તે પણ આ જે ચિત્રો છે બયાન કરી રહ્યા છે। જી, આપણે જણાવ્યું કે નર્મદા જિલ્લાનું આ ચાપટ ફળિયાનું ચાપટ ફળિયું છે, ચાપટ ગામનું, ત્યાં 250 જેટલા લોકો રહે છે। આ ગામમાં એક યુવાનને સાપ કરડતા તેને 10 કિલોમીટર સુધી ઝોલીમાં નાખીને લઈ જવામાં આવ્યું। એક ગંભીર ઘટના છે। કરોડો રૂપિયા વિકાસના કામો પાછળ સરકાર જ્યારે ખર્ચતી હોય ને વિકાસના દાવાઓ કરતી હોય, ત્યારે આ ઘટના એક હૃદય કંપાવી નાખે તેવી છે, કારણ કે સાપ કરડીને ઝોલીમાં નાખીને 10 કિલોમીટર સુધી ઝોલીમાં લઈ જવું પડે। વિકાસની ગુલમાંગો વચ્ચે આ જે ઘટના બની છે તે એક ગંભીર ઘટના છે, જ્યારે આ વિસ્તારમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા, જેની કોઈ કલ્પના નથી। ત્યારે આ ચાપટ ગામને રસ્તાની સુવિધા આઝાદીના આટલા વર્ષો પછી મળી નથી। વિકાસની ગુલમાંગો પોકારતી સરકાર આ ચાપટ ફળિયાની મુલાકાત લે, કારણ કે નર્મદા ડેમના ઉપરવાસના ભાગમાં છે ગામ, નર્મદા કિનારે આવેલું છે, પીવાના પાણીની તરસ્યા લોકો છે, રસ્તાની સુવિધા નથી। આઝાદીના આટલા વર્ષો પછી આ ગામને રસ્તાની સુવિધા ના મળતા લોકો મુશ્કેલીમાં છે। અગાઉ પણ આ ગામની એક મહિલાને જંગલમાં પ્રસૂતિ કરાવવી પડી હતી અને ત્યારબાદ દવાખાને લઈ જવામાં આવી હતી। એટલે વિકાસની વાતો કરતા જે નેતાઓ છે, મંત્રીઓ છે, આવે છે મોટા મોટા સ્ટેચ્યુ માટે, જે અલગ અલગ રાજ્યોમાંથી આવે છે નેતાઓ, પરંતુ આ ચાપટ ગામની મુલાકાત લેવા માટે ગુજરાતના મંત્રીઓ પણ આજની સુધી નથી પહોંચ્યા। વિકાસની ગુલમાંગો વચ્ચે આ જે ગામ ચાપટ છે, ચાપટ મુશ્કેલીમાં જીવી રહ્યું છે। આઝાદીના આટલા વર્ષો પછી તેઓને વિકાસ શું છે તે ઝંખી રહ્યા છે લોકો। આદિવાસી વિસ્તારના લોકો પાસે મત તો લેવામાં આવે છે, પરંતુ તેઓને વિકાસનો સ્વાદ છે તે ચખાડવામાં નથી આવતો। ગુજરાતના જે આદિજાતિ વિભાગના મંત્રી છે, જે પંચાયત માલ મકાન વિભાગના મંત્રી છે, આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ। તેઓને અનાજ લેવા માટે પણ 10 કિલોમીટર ચાલીને જવું પડે છે। સારવાર માટે તો જવું તો પડે છે, પણ જે રેશનનું અનાજ છે લેવા માટે 10 કિલોમીટર ચાલીને જવું પડે, એટલે ગંભીર બાબત છે। આ ચાપટ ફળિયાના લોકો
અગાઉ વર્ષોથી માંગ કરી રહ્યા છે. પીવાનું પાણી નર્મદા કિનારે 2 કિલોમીટર ચાલીને લેવા જવું પડે છે. આવી પરિસ્થિતિમાં ગરીબ આદિવાસી લોકો જીવી રહ્યા છે. ઉનાળાની અંદર જે કુવા હતા ગામમાં તે સુકાઈ ગયા છે. બોરની ગાડીઓ પહોંચતી નથી. ત્યારે સરકારે આ ગામને રસ્તાની સુવિધા ક્યારે આપશે તે તો જોવાનું રહ્યું. જી, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખૂબ જ બરબાદ છે. એક તરફ વિકાસની વાતો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ, પરંતુ શું આ ગામ છે તે તંત્રને નહીં દેખાયું હોય? શું કહેવું છે ગામના લોકોનું? ક્યાં રજૂઆત કરી છે? શું કહી રહ્યા છે અત્યારે ગામના લોકો? અગાઉ જીએસટીવી જ્યારે મહિલાની પ્રસૂતિ થઈ હતી જંગલમાં, ત્યારે મુલાકાત લીધી ત્યારે લોકો કહી રહ્યા હતા કે અહીંયા કોઈ નેતા જ આવતા નહીં, ફક્ત મત લેવા માટે આવે છે. આ જે ગામ છે તે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવે છે અને નાંદોદ વિધાનસભા બેઠકમાં આવે છે. ત્યારે અહીંયા જે સવાલો ઉભા રહે છે કે ધારાસભ્યો પણ આ ગામની મુલાકાત લેતા નથી, સાંસદ પણ મુલાકાત લેતા નથી. નજીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખૂબ વિકાસ થયો છે, ખૂબ એટલે ખૂબ મોટો વિકાસ થયો છે. દેશ વિદેશથી લોકો આવે છે, સ્ટેચ્યુનો વિકાસ બતાવવામાં આવે છે, પરંતુ 10 કિલોમીટર દૂર ચાપટ ગામનો વિકાસ ક્યારે થશે? એ લોકો સવાલ અગાઉ પણ કર્યા હતા. જ્યારે આવી ઘટના વારંવાર બને છે ત્યારે કોઈ બીમાર પડે ત્યારે તેને દવાખાને પહોંચાડવું ઘણું કઠિન પડે છે. એમાં તો સૌથી અઘરું કામ પ્રસૂતિ, જે સગર્ભા મહિલા હોય છે તેને પ્રસૂતિનો દુખાવો ઉપડે ત્યારે તેને પહોંચાડવી ઘણી મુશ્કેલ પડે છે. હવે સાપ કરડે એટલે તાત્કાલિક સારવારની જરૂર હોય તો એને 10 કિલોમીટર ચાલીને જવું એટલે 1.5-2 કલાક, 3 કલાક, 2.5 કલાકનો સમય નીકળી જાય. એમાં ઝોલી બનાવીને, લાકડાની ઝોલી બનાવીને કપડાને જે ચાદરની અંદર તેને વીંટવું પડે અને વારાફરતી 10 કિલોમીટર સુધી એને ઉચકીને લાવવું પડે. કેમ કે એક સાથે એક યુવાનો ચાલી શકતા નથી. 15-20 યુવાનો હોય ત્યારે તેને બહાર લાવી શકે. આવી પરિસ્થિતિમાં કોઈ યુવાનો જો ઘરે ના હોય અને મજૂરી કામે જતા રહ્યા હોય ત્યારે કોઈનો જીવ પણ જઈ શકે છે. આવી પરિસ્થિતિમાં જીવતા આદિવાસીઓની મદદ સરકાર કરે તે જરૂરી બન્યું છે. વિકાસના ગુલબાંગો વચ્ચે મંત્રીઓ વિકાસની ગુલબાંગો જ્યારે પોકારે છે ત્યારે આવા વિસ્તારની મુલાકાત લેવી જોઈએ અને લોકોની સમસ્યા જાણવી જોઈએ. આભાર રફીક જોડાવા માટે અને આ સમગ્ર